અડધા સેકાથી વધુ સમયની નવી વસાહત ચોક વિસ્તારના ગણેશ મહોત્સવમાં આ વખતે ગરુડ પુરાણના આધારે સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિની અનોખી થીમ પર ઉજવણી કરવામાં આવનાર છે। ભરૂચ શહેરના નવી વસાહત યુવક મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી સતત ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। દર વર્ષે નવા અને પ્રેરણાત્મક થીમ દ્વારા લોકોમાં ધાર્મિક ભાવના અને સામાજિક સંદેશ જગાડનાર આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે। આ વર્ષે મંડળે ગરુડ પુરાણના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી છે। મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ સાથે પંડાલમાં સ્વર્ગ અને નર્કના દ્રશ્યો રજૂ કરવામાં આવશે। એક બાજુ સત્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરવામાં આવશે તો બીજી બાજુ દુષ્કર્મો કરનારને મળતા નરકના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરાશે। ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે। મંડળના જણાવ્યા મુજબ આ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી, પરંતુ યુવા પેઢીને સદકર્મો કરવા અને જીવનમાં ધર્મ અધર્મની સમજણ આપવાનો છે। સ્થાનિક લોકો સહિત ધર્મપ્રેમી ભક્તોએ પંડાલમાં આવીને માત્ર ગણેશજીના દર્શનની સાથે મૃત્યુ બાદના સ્વર્ગ અને નરકના અનુભવનો પણ અનોખો અનુભવ મળશે। નવી વસાહત દ્વારા આ વર્ષે ગુજરાતની અંદર સૌપ્રથમ વખત ગરુડ પુરાણ અનુસાર મનુષ્યના કર્મ ઉપર આધારિત સ્વર્ગલોક અને નરકલોકની થીમ ઉપર ડેકોરેશનનું આયોજન કરેલ છે। તો ભરૂચની ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અને અમારી ગણેશજીની શોભાયાત્રા તારીખ 24 ઓગસ્ટ 2025 રવિવારના રોજ શ્રવણ ચોકડીથી નીકળી ગણેશ યુવક મંડળ ચોક નવી વસાહત પર પહોંચશે। તો તે પણ ભરૂચની ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। ગણપતિ બાપ્પા મોરયા। કે ભાઈ આપણે સનાતની હિન્દુ છે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણે મૃત્યુની નજીક હોઈએ ને ત્યારે આપણે ગરુડ પુરાણનો ઉલ્લેખ થાય છે। આપણા તેમાં ગરુડ પુરાણની અંદર સ્વર્ગલોક અને નર્કલોકની આખી થીમ છે કે જ્યારે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને, તો આપણે એવું માનીએ છીએ કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છીએ। ને એ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણને ઉપરથી આપણને સારા કર્મ કરવા માટે મોકલા છે ને આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ, માનો કે ભાઈ ભાઈનું ખાઈ જઈએ છે, સમાજની અંદર દૂષણ ફેલાવતા હોય, તેના માટે દરેકની સજા આપણને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણે યમ જાણે કે આપણી પછાડી એની મૂર્તિ છે, તે નર્કલોકનો રાજા છે ને એ જયારે આપણું લેખાજોખા છઠ્ઠીના દિવસે લેવાતા હોય એ દિવસે આની અંદર આપણું બધું વિધાતા લખતો હોય છે ને એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્મના પ્રમાણે આ મંડપની અંદર આજના યુવાનોએ આ થીમ મૂકી છે કે તમે કયો ગુનો કરો છો ને તમને કઈ સજા આપવામાં આવશે। માનવાવાળા એને માનતા હશે, નહીં માનવાવાળા નહીં માનતા હોય, પણ ગુજરાતની અંદર આ પહેલી એવી થીમ છે કે જે 11 લાખના અંદાજિત ખર્ચે અહીંના યુવાનો છેલ્લા 4 મહિનાથી એનો પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે, એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવનાર દર્શનાર્થી કે ભાઈ આ થીમના આધાર પર હું ભાઈનું ખાઈ ગયો તો એને મને શું સજા મળશે ને એનું મનની અંદર જે કંઈ જાગૃત થાય કે એની આત્મા કંઈક પ્રેરિત થાય તો આ ખર્ચો સાર્થક થાય। ને આપણે બધા એવું માનીએ છીએ કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણે એની અંદર એક બેસનું કે કંઈ પણ લખતા હોય તો એની અંદર એવું લખીએ કે ભાઈ આવતીકાલે આ પ્રભુ શરણ યાત્રા છે, એટલે પ્રભુના શરણમાં જવું બધાએ જરૂરી છે। એના માટે આ નર્કના દ્વાર પછી અહીંયા સ્વર્ગલોક બનાવેલું છે, એ સ્વર્ગની અંદર જ આપણા બધાનો મોક્ષ થાય ને આપણે બધા જ લોકો ગુજરાતના કે ભરૂચના લોકો આ થીમનો લાભ લે એવી આપ સૌને અમારા गणेश मंदिर ની हार्दिक विनंती है। जय गणेश, जय गणेश। मोबाइल में एक ऐसा फीचर जो आपने आज तक कभी नहीं देखा होगा। इस मोबाइल में है AI एडिट जनी, जिसमें आपको कोई भी फोटो एडिट करना हो तो सिर्फ वॉइस कमांड देना होगा, फिर वो खुद से फोटो एडिट कर देगा। ये है Realme का न्यूली लॉन्च Realme 15 Pro 5G। इसमें है Snapdragon 7 Gen 4 जो स्पीड को बना देगा सुपर फास्ट। इसमें मिलती है 7000 mAh की बैटरी, मतलब आपका फोन तो चलेगा लंबे समय तक और अंडर वाटर फोटोज भी क्लिक कर सकते हो। जिसमें लॉन्च हो चुका है लिमिटेड पार्टी एडिशन, जिसमें मिल रहा है फ्री हेडफोन्स वर्थ ₹2499, वन टाइम स्क्रीन रिप्लेसमेंट और इंस्टेंट कैशबैक अप टू 3000।
नए पार्टी एडिशन को आप बुक करवा सकते हो 23 to 29 जुलाई तक और वो आपको मिल जाएगा 30 जुलाई से 4 अगस्त तक। तो आज ही प्री बुक करें Realme 15 Pro 5G बबलू मोबाइल अंकलेश्वर से। फॉर मोर इन्फॉर्मेशन एंड ऑफर्स फॉलो बबलू मोबाइल्स Instagram पेज।